નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરીને તમારા રિસ્કને તમે મેનેજ કરી શકો. લગભગ 17 તારીખના વિડીયોની અંદર આ મૂવમેન્ટ આપણે પ્રેડિક્ટ કરી હતી. જે આ મૂવમેન્ટ આવી છે ને, ડાઉન ટ્રેન્ડ કન્ટિન્યુ, બરાબર, આ મૂવમેન્ટનું પ્રેડિક્શન 17 તારીખના વિડીયોની એક ક્લિપ હું નાખીશ તમને, બરાબર. લગભગ શુક્રવારનો વિડીયો યા ગુરુવારનો વિડીયો હતો કે ક્લિયર ભાષામાં એવું કીધું હતું કે જો 24,323 ઉપર યા તો એ કન્ટિન્યુ કરી લેશે અને જો 233 ની નીચે આવ્યું એટલે 823 ના દર્શન થઈ જશે. આ 823 ના દર્શન, બરાબર. એટલે હંમેશા માર્કેટ એના સ્ટ્રક્ચર મુજબ હાલે, બરાબર. લોંગ મૂવમેન્ટ તમે વન ડેની ટાઈમ ફ્રેમ જોશો ને એટલે સીધી નીચે જ કેન્ડલો છે બધી, બરાબર. હવે આ તો વાત થઈ ગઈ એ પ્રેડિક્શનની. હવે સમજવાની વસ્તુ એ છે કે આ મૂવમેન્ટની અંદર અહીંયા ડાઉન ખોલ્યું, એક પુલબેક મરાયો, ત્યાંથી ડાઉન આવી ગયું, બરાબર. આ એરિયામાં શું થાય એ હવે આપણે નેક્સ્ટ જે આજનો ચાર્ટ છે એમાં સમજશું. પણ કહેવાનો મારો ભાવ, માર્કેટ જે નીચે આવ્યું છે એ એના સ્ટ્રક્ચર મુજબ આવ્યું છે. જ્યારે વન સાઇડેડ મૂવ ત્યારે જ આવે કે જ્યારે કોઈ સેલર ટ્રેપ થાય, બરાબર. અને એ પ્રેડિક્ટ આપણે 17 તારીખના વિડીયોમાં કર્યું હતું કે જ્યારે આ બને ત્યારે મને યાદ કરજો. આપણે 17 તારીખના વિડીયોની એક નાની એવી ક્લિપ ટેલિગ્રામ ઉપર હું શેર કરીશ, ઠીક છે. સમજી લો પ્રીમિયમ કે ભાઈ એની અંદર આપણે શું જોવા મળ્યું. આની અંદર આપણે ક્લીન એવી ચર્ચા કરી હતી કે આ પ્રીમિયમ યા તો આની ઉપર નીકળે તો આમ પાવર આવશે, અથવા તો આમ નીચે તોડે ને ફરી ઉપર નીકળે તો પાવર આવશે, બરાબર. અથવા તો આ 64 ને નીચે બ્રેક કરે અને ફરી ઉપર આવીને ક્લોઝ કરે, પણ એવું પણ કાંઈ થયું નહીં, બરાબર. સીધું જતું રહ્યું. એક મુવમેન્ટ ધારી લ્યો, ઘણાને એવું થયું એક સાહેબ અમે અહીંયાથી એન્ટ્રી કરી હતી, બરાબર, તો એક નાની એવી મુવમેન્ટ આપી છે અને આટલી મુવમેન્ટ મળ્યા પછી અહીંયા એસએલ લઈ શકાય નહીં ભાઈ, બરાબર. કદાચ એવું થયું હોય કે ચલો અહીંયા સપોર્ટ લેતી 3 કેન્ડલ દેખાણી તો ડીપથી એન્ટ્રી બનવી જોઈએ. તો અહીંયાથી પણ એક સારો એવો ટાર્ગેટ છે ભાઈ, બરાબર. તો એક સરસ મજાની મુવમેન્ટ, આને મુવમેન્ટ હું તો નથી કહેતો કે ભાઈ આ મુવમેન્ટ છે અને આ કેપ્ચર કરવાની પણ નથી, પણ એક ઓરિજિનલ મુવમેન્ટ એ હતી કે આની અંદર આપણે એક ચર્ચા કરી હતી કે ભાઈ 136 ની ઉપર યા તો ક્લોઝ કરે, યા તો 102 ને નીચે તોડીને ફરી ઉપર નીકળે, યા તો એક કન્ડિશન એવી હતી કે 59 ની આજુબાજુ આવે અને તોડે ને ફરી ઉપર નીકળે, બરાબર. તો એક કન્ડિશન આપણા હાથમાં આવી અને આમાં ક્લીન એવા શબ્દો હતા મારે કે ભાઈ અહીંયાથી ઉપર નીકળે ને ફરી પાછું જો આ એરિયામાં ક્યાંય સપોર્ટ લેતું દેખાય, એન્ટ્રી કરી શકાય. પેલો ટાર્ગેટ આ અને બીજો આ એક્ઝેક્ટ પરફેક્ટ ટાર્ગેટ મળ્યા છે અને આ એક જ ટાર્ગેટ લેવાનો હોય, બરાબર. સેન્સેક્સની અંદર જોઈ લઈએ. આજે વિડીયો થોડો ફાસ્ટ બનાવું છું કેમ કે વરસાદી વાતાવરણ છે. સુરત અને નવસારીની અંદર, અમદાવાદની અંદર વધારે વરસાદ છે, તો બધા મિત્રો સાચવજો. ખાસ કરીને આવા વરસાદી વાતાવરણમાં બહાર નીકળવાનું ટાળજો, બરાબર. કેમ કે વરસાદ વધારે છે. સુરતના જે મિત્રોના મારા જે સંપર્ક થયા છે, બરાબર, તો એ લોકોનું કહેવાનું છે કે સાહેબ વરસાદ ઘણો વધારે છે, તો આવી સિચ્યુએશનમાં થોડા સાચવજો, બરાબર. 76,700ના પુટની અંદર અમારા આ શબ્દો હતા કે નીચે બ્રેક કરે, ફરી ઉપર આવે અને ફરી 172, 175 ની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પેલો ટાર્ગેટ 284, બીજો 393 અને એનાથી ઉપર જાય તો આ ઉપરના ટાર્ગેટો છે. પણ કમસે કમ અહીંયા સુધી લઈ લીધું હોય તો પણ કેપિટલ 2x, અને આપણે 2x જ જોઈએ, એનાથી વધારે આપણે જોતું નથી. આની અંદર ઘણા મિત્રોના પ્રશ્નો હતા કે સાહેબ આની ઉપર નીકળ્યું છે, બરાબર, પણ ઉપર નીકળ્યા પછી અહીંયા ટોપ ઉપર એન્ટ્રી બનતી નથી. આપણો એસએલ મોટો આવે છે. જે લોકો ઓટીજી સક્સેસ સેટઅપ વાળા મિત્રો હશે એ અહીંયા ક્યારેય એન્ટ્રી કરે નહીં. કેમ કે પેલી વસ્તુ એ છે કે આપણે સ્ટ્રક્ચરની વિરુદ્ધ છે
બીજી વસ્તુ કે જ્યારે આ કેન્ડલ બની છે ને ત્યારે અહીંયા સ્ટ્રક્ચર બ્રેક કરી દીધું છે. બરાબર, એટલે કહેવાનો મતલબ આની અંદર બિલકુલ ટ્રેડ બનતો નથી. ટ્રેડ એક જ બન્યો છે અને પરફેક્ટ બન્યો છે. બરાબર, હવે જોઈ લ્યો આજે શું, આવતીકાલે શું થઈ શકે. મેન વસ્તુ એ બરાબર સમજો ધ્યાનથી. અપસાઇડનું લેવલ છે 23,892 બરાબર, અને ડાઉન સાઇડનું લેવલ છે 23,806. જે બાજુ પણ બ્રેક કરશે એ બાજુ મિનિમમ 80 થી 90 પોઈન્ટની મૂવમેન્ટ તમને મળી શકે. બરાબર, પણ કન્ડિશન એ છે જો ટોપથી ધારી લ્યો કે આમ ટ્રેપ કરે અથવા તો થોડું ગેપ અપ ઓપન થાય ને અહીંયા આ ક્લોઝિંગની નીચે ક્લોઝ આપે અને ફરી એનું રિટ્રેસમેન્ટ આવે ને તો અહીંયાથી એક શોર્ટની પોઝિશન બની શકે ને અહીંયા સુધી બની શકે. આ પહેલો ટાર્ગેટ 707 સુધી. આ ઝોન બ્રેક કર્યા પછી આપણે વિચારશું કે હવે નીચેના કેટલા લેવલ ઓપન થાય. બરાબર, તો 806 ની નીચે 707 અને 620 આ બે ઝોન આવી શકે. 620 છે એ સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે. 620 ની નીચે 455 ના દર્શન થઈ શકે. બરાબર, આ યાદ રાખજો. પણ જોવાનું એ છે કે 620 હવે બ્રેક કરે છે કે કેમ. બરાબર, અપસાઇડ માટે 892 બ્રેક થશે એટલે 977 અને એનાથી ઉપર જશે તો 24,053. આ એના માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનું કામ કરશે. બરાબર, મોર્નિંગમાં ધારી લ્યો કે અહીંયા ગેપ ડાઉન ઓપન થાય અને બ્રેક કરીને ફરી ઉપર નીકળે તો આ ઝોનના દર્શન થઈ શકે. બરાબર, પણ રિસ્ક રિવોર્ડ અને પ્રીમિયમ ઉપર આપણે હાલશું કે પ્રીમિયમ શું કહેવા માંગે છે. જોઈ લઈએ બે પ્રીમિયમ કે ભાઈ એની અંદર આપણે શું જોવા મળી શકે. મેન વસ્તુ એ પ્રીમિયમ છે 24,000 નો કોલ અને 23,900 નો પુટ. બરાબર, આ બે પ્રીમિયમ ઉપર આપણે નજર રાખશું. સોરી મિત્રો, એક જ મિનિટ, 1 મિનિટ. સમજી લઈએ આપણે 800 વાળું પ્રીમિયમ, કેમ કે આ પ્રીમિયમ ચેન્જ છે. ઓકે, સમજી લ્યો 24,000 નો કોલ. લાઈવ ચાર્ટ. સૌથી પહેલા કદાચ પેલો આપણે 24,100 સમજ્યું છે, પણ 24,000 નો કોલ સમજી લ્યો. 24,000 નો કોલ અને 23,800 નો પુટ. આ બે પ્રીમિયમ આપણા માટે કાલ મહત્વના છે. ધ્યાનથી સમજો. 24,000 ના કોલમાં જો મોર્નિંગમાં એક 15 મિનિટની કેન્ડલ 82 ની ઉપર બ્રેક કરી દે, સ્ટ્રોંગ કેન્ડલ, અને ફરી એનું રિટ્રેસમેન્ટ આ ક્લોઝિંગ એરિયાની આજુબાજુ આવે તો એ કન્ટિન્યુએશન માટે 124, 140 એન્ડ 154 આ 3 ટાર્ગેટ માટે જઈ શકીએ. બરાબર, ધ્યાનથી સમજો. ફર્સ્ટ કન્ડિશન. સેકન્ડ પોસિબિલિટી કે આ પ્રીમિયમ 59 ને બ્રેક કરે, નીચે તોડે, ફરી ઉપર નીકળે તો પહેલો ટાર્ગેટ 82, આનાથી ઉપર નીકળે તો 124. આ સેકન્ડ પોસિબિલિટી. થર્ડ પોસિબિલિટી કે 59 ને બ્રેક કર્યા પછી આ રીતે રિટ્રેસમેન્ટ લઈને આની ઉપર ન નીકળી શકે તો પછી એની જગ્યા છે 22. આ એરિયામાં આવીને ક્યાંય સપોર્ટ લેતું દેખાય અથવા તો રેન્જ બને, રેન્જનું બ્રેકડાઉન થાય ને ફરી ઉપર નીકળે. બરાબર, તો પહેલો ટાર્ગેટ 59, બીજો 79. બરાબર, આ 3 કન્ડિશન છે, ધ્યાન રાખજો. બરાબર, આનાથી વિશેષ કંઈ છે નહીં આ પ્રીમિયમની અંદર. પુટની અંદર સમજી લ્યો. જો મોર્નિંગમાં આ પ્રીમિયમ ભૂલમાં જો આમ નીચે તોડી નાખે અને ફરી આની ઉપર નીકળે, આ ક્લોઝિંગ એરિયા ઉપર ક્લોઝ કરે 91 ની ઉપર, બરાબર, તો 84 ના રિટ્રેસમેન્ટ ઉપર એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 128, બીજો 168. બરાબર, આનાથી વધારે ડાયરેક્ટ હું વિચારતો નથી.
હા, એક કન્ડિશન બની શકે કે ધારી લ્યો કે આમ ઉપર જાય, આ પ્રીમિયમ અહીં 41 ને તોડે, બરાબર, અને ફરી જો આ 41 ની ઉપર નીકળે તો અહીંયાથી 2x 91 પેલો ટાર્ગેટ, બીજો 128 અને એની ઉપર નીકળી જાય તો 168, બરાબર. થર્ડ પોસિબિલિટી કે સીધું 41 ને બ્રેક કરી દે, નીચે આવે 13 રૂપિયાની આજુબાજુ અને અહીંયા સપોર્ટ લેતું દેખાય, તો આની અંદર એક સારી એવી મુવમેન્ટ મળી શકે. એક નેક્સ્ટ પોસિબિલિટી એ છે કે મોર્નિંગમાં જ 128 ની ઉપર એક 15 મિનિટ ક્લોઝ થઈ જાય, તો પછી એને 120 ની આજુબાજુ ક્યાંય પણ રિટર્ન સપોર્ટ આવવા દેજો, પુલબેક મારવા દેજો, અને અહીંયાથી કન્ટિન્યુએશનમાં જશો ને જો 208 બ્રેક થઈ ગયું તો 292 નું લેવલ બતાવી દેશે, બરાબર. તો અહીંયાથી બ્લાસ્ટ કરશે આ. પણ આવું થાય તો અહીંથી સ્ટ્રોંગ ક્લોઝ કરે, ફરી એનું ડીપ આવે ને પછી આમ જાય ને તો એની પાસે ઓપન રસ્તો હશે, એક ફ્રેશ પુલબેક આવી જશે. તો સીધું જાય તો પછી એમાં કંઈ કરી શકીએ નહીં. તો આશા રાખું છું કે આ વસ્તુ ક્લિયરલી સમજાણી હશે. આજના માર્કેટની અંદર આપ સૌ મિત્રોએ શું કર્યું છે એ ખાસ કોમેન્ટમાં જણાવજો. મિનિમમ 200+ કોમેન્ટ તમારી હોવી જોઈએ. અમારો જે આ એફર્ટ છે, બરાબર, એ મુજબ તમારી મિનિમમ 200+ કોમેન્ટ હોવી જોઈએ, એટલી આશા તો અમે તમારી પાસે રાખી શકીએ. તો જોઈએ આજ આપ સૌ મિત્રો વિડીયોને શેર કેટલો કરો છો અને લાઈક અને કોમેન્ટ કેટલી કરો છો. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.